જય શ્રી કૃષ્ણ. હા ના ના ઘર તો મળી જ ગયું હતું. તમે એડ્રેસ જ એવું આપ્યું હતું ને પરફેક્ટ. બસ ખાલી આમ ટર્ન લેવાનો હતો ને ત્યાં મને નહોતી ખબર પડી. ત્યાં આ સંજય કે મેં જોયું છે એ કે આવા જો આવતો હોય ને હાડીના બધા ધંધાઓ કરે ને તે એટલે તમે અહીંયા કેટલા વર્ષથી રહ્યો છો? ઠીક. હમણાં આ બધું નવું બધું બન્યું હોય ને એટલે મને બહુ ખ્યાલ ન આવે કારણ કે શું છે આમાં એરિયા બદલાતા રે એટલે. છોકરી મીઠોડી છે નહીં? સરસ છે. ના ના બસ છોકરી સારી છે. વાત કરજે આમ પાછો. તમે પણ છોકરીને જોવા આવ્યા છો કે છોકરીની મમ્મીને બધું એને હું પૂછો છો કેટલી બહેનો છે આ છોકરીનું પૂછો ને. આ તારા પપ્પા તો પછી છે ને ક્યાંય હખણા ન બેહે. આને હરે જ ન લવાય તારા પપ્પાને. જ્યાં હોય ને આ બધી જગ્યા પર વર્તાઈ ગઈ. જે કીધું છે એમ કરો ને હરખા બેહો. થોડુંક જ ખાઓ ને એમ જ કહેવાનું નથી ખાવું ખાઈને જ આવ્યા નાસ્તો પાણી કરીને બધું છે ને મોઢામાં ઢીચી ન નાખતા. તો હું એક તો પછી તારા પપ્પા નોકરું બધું ખા કરે ને પછી ત્યાં ઘરે મારે એની સેવા કરવાની. જા વાત કરી લે. જા ને પાછો શરમાઈ બહુ. જા મેં કવર લાવ્યા છો કે નથી લાવ્યા? જો હું પાકીટ નથી લાવી, ઘરે ભૂલી ગઈ. 500 રૂપિયા હોય તો આપો. એ 50 રૂપિયા કઈ અપાતા હશે છોકરીના હાથમાં? હારું ન લાગે, ઇજ્જતના કાકરા થાય. અમારા ઘરમાં બધી જ છૂટી છે હો. અને કપડા બાબતે તો જરાય ચિંતા ના કરતી. ડ્રેસ પહેરવો હોય કે તારે સ્કર્ટ પહેરવું હોય, જીન્સ પેન્ટ પેલું ટી શર્ટ જે પહેરવું હોય અમે બધાય છે ને ઓપન મગજના. એટલે ઓલું ઇંગ્લિશમાં કહેવાય છે ને ઓપન માઇન્ડેડ. મારા ભાઈ ક્યાં ગયા? ઠેક આ બિઝનેસની બધી ટૂરુમાં. ઠેક ટૂરું કરવા ગયા છે. ઠેક તો વાંધો નહીં. તે તને જમવાનું શું બનાવતા આવડે છે? શાક ભાખરી ને એવું? ઠેક ઈ નથી આવડતું? ઠેક તો તને શું આવડે છે? મેગી? લ્યો બોલો લ્યો 2 મિનિટમાં બધું બનાવી દે એવી છોકરી તે ગોઈતી છે હો. 2 મિનિટમાં એટલે આટલી ફાસ્ટ છોકરી તો મેં કઈ જોઈ જ નથી. સારું કઈ નહીં, મેગી બનાવતા આવડે છે ને 2 મિનિટમાં બનાવે તો છે ને કંઈક ને કંઈક. આપણને બનાવે મેગીને બનાવે બધું એક જ છે.